માળિયાડીના શહેર બન્યું હતું અયોધ્યા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેજા હેઠળ ભગવાન શ્રી રામની દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નીકળી સનાતની મંદિરોમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। માળિયાડીનામાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં મુખ્ય માર્ગો પર વિશાળ શુભકામના બેનરો, ધ્વજવંદન, પતાકાઓ બાંધવામાં આવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના નેજા હેઠળ અત્રેના વડલિયા હનુમાન મંદિરના પ્રાંગણથી વિશાળ અને ભવ્ય તથા દિવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વડાલિયા હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા બગીચા ચોક તેમજ સિનેમા ચોક, મહારાણા પ્રતાપ ચોક, મેઇન બજાર, લીમડા ચોક થઈ શહેરના જુદા જુદા ભાગોમાં જય શ્રી રામના નારા અને ડીજેના તાલે ભક્તિમાં તરબોળ સનાતનીઓ હરખ અને ઉત્સાહ સાથે નાચતા ગાતા ફરી જૂના રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ છે। આ તકે શોભાયાત્રામાં રાજકીય તેમજ સામાજિક તેમજ વેપારી સહિત સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને વડીલો ઉમટી પડ્યા। રામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। શહેરમાં રામચંદ્રજી મઠ તેમજ સ્વામિનારાયણ મંદિર તેમજ હવેલી તેમજ સહિતના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી તેમજ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ તકે લોહાણા સમાજ દ્વારા જલારામ મંદિર ખાતે સત્યનારાયણની કથા તથા સમસ્ત લોહાણા સમાજ ફળહાર પ્રસાદની આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે માળિયાડીના પોલીસ વિભાગના પીઆઈ મિતુલ પટેલ તેમજ પીઆઈ સલમા સુમરા સહિતનો સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી કાયદા અને વ્યવસ્થાના ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ નિમાવત આસ્થા દીપકભાઈ। શ્રી રામચંદ્રજી મઠમાં તારીખ 6/4/2025 અને રવિવારના રોજ રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અને 12 વાગે બપોરના 12 વાગે મહાઆરતી કરવામાં આવી છે, જેમાં ધર્મપ્રેમી જનતાએ બધાએ ભાવપૂર્વક આનંદથી અને શ્રદ્ધાથી બધાએ ભાગ લીધેલો છે। જય શ્રી રામ। માળિયાહાટીના ગૌતમ દવે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રી આજરોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરેલ છે। તમામ સમાજના આગેવાનો, સમાજ તેમજ જે આપણે સંસ્થા હોય સેવાકીય, એ બધાનો ખૂબ સારો એવો પ્રતિસાદ રહ્યો। બધા ધર્મપ્રેમી જનતા સારી રીતે એવા જોડાણા। દર વર્ષની જેમ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રામાં વધારો થઈ રહ્યો છે। વડલિયા હનુમાન ગ્રુપ દ્વારા ફરાળનું પણ આયોજન કરેલ હતું અને અત્યારે મહારાણા પ્રતાપજી ચોકમાં મહારાણા પ્રતાપજીને ફૂલહાર તોરા કરી અને આગળ જૂના રામ મંદિરે આરતી કરી અને આ શોભાયાત્રા પૂર્ણ થશે। બધા ભક્તોએ ખૂબ સરસ એવો લાભ લીધો અને આવતા વર્ષે પણ અતિ વિશેષ વધારે ભક્તો લાભ લે એવી આશા સાથે આવા ધાર્મિક કાર્યકરો અમે કરતા રહીશું। જય જય શ્રી રામ।